નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ બનવાનું તમારું સપનું 100% સાકાર થશે. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે રિવિઝન ખૂબ જ જરૂરી છે. આપણે આ પ્લેટફોર્મ પર દરરોજ 50થી 100 મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો લઈને આવીએ છીએ, જે તમે સહેલાઈથી યાદ રાખી શકશો અને તમારું રિવિઝન પણ ખૂબ જ ઓછા સમયમાં થઈ જશે, જેથી તમને પરીક્ષામાં 100% સફળતા મળશે અને તમારું પોલીસ બનવાનું સપનું 100% પૂરું થશે. આપણો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ભારતમાં ચોમાસાની ઋતુમાં કઈ દિશામાંથી પવન વાય છે? આપણો જવાબ છે નૈઋત્ય દિશામાંથી. બીજા નંબરનો પ્રશ્ન છે, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેને નિવર્તન ઋતુ કહે છે, આ ઋતુનો સમયગાળો કયો છે? આપણો જવાબ છે ઓક્ટોબરથી નવેમ્બર. ત્રીજા નંબરનો પ્રશ્ન, સમુદ્ર સપાટીથી આશરે 1500થી 2500 મીટરની ઊંચાઈ સુધી ઉગતી વનસ્પતિનો આકાર કેવો હોય છે? જેનો જવાબ છે શંકુ આકાર. 4 નંબરનો પ્રશ્ન, સુરખા પક્ષીઓ ફ્લેમિંગો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? જવાબ છે કચ્છના રણમાં. 5 નંબરનો પ્રશ્ન, પૃથ્વી પર મીઠા પાણીનો કુલ કેટલો જથ્થો ઉપલબ્ધ છે? જવાબ છે 2.7%. 6 નંબરનો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયો દેશ ધરાવે છે? USA. 7 નંબરનો પ્રશ્ન, અમદાવાદના દસક્રોઈ તાલુકાના કયા વિસ્તારમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? જવાબ છે રૂદાતલામાં. 8 નંબરનો પ્રશ્ન, કઈ જમીનને રેગુલ નામથી પણ ઓળખવામાં આવે છે? જવાબ છે કાળી જમીન. 9 નંબરનો પ્રશ્ન, વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણને પરિણામે કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? જવાબ છે પડખાઉ કે લેટેરાઇટ જમીન. 10 નંબરનો પ્રશ્ન છે, વિશ્વનો અને ભારતનો સૌથી મહત્વનો પાક કયો છે? ડાંગર. 11 નંબરનો પ્રશ્ન, બાજરીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં સૌથી વધુ ઉત્પાદન કોણ ધરાવે છે? બનાસકાંઠા. 12 નંબરનો પ્રશ્ન, જે ઉદ્યોગમાં 25 લાખથી ઓછું મૂડીરોકાણ હોય તે કયા પ્રકારના ઉદ્યોગ કહેવાય? જેનો જવાબ છે ટચુકડા ઉદ્યોગ. 13 નંબરનો પ્રશ્ન, ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ છે અમદાવાદ. 14 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા અને ભાવનગરથી કયો કોલસો મળે છે? લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે. 15 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સફેદ સોના તરીકે કોને ઓળખવામાં આવે છે? કપાસને. 16 નંબરનો પ્રશ્ન, ભારતમાં 19.4% યુવા વસ્તી છે, જ્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ કેટલું છે? જેનો જવાબ છે 19.45%. વિદ્યાર્થી મિત્રો, 16 નંબરનો પ્રશ્ન 2 વાર ટાઈપ થયેલો છે. આપણે બીજો એક 16 નંબરનો પ્રશ્ન જોઈએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે, જે વિશ્વના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા જેટલું છે? જેનો જવાબ છે 2.42%. 17 નંબરનો પ્રશ્ન, કરોડો વર્ષો પહેલા ભારત કયા એક વિશાળ પ્રાચીન ભૂમિખંડનું ભાગ હતું? જેનો જવાબ છે ગોંડવાના લેન્ડ. 18 નંબરનો પ્રશ્ન, પૃથ્વીનો ઉપરનો પોપડો અનેક મોટી ભૂસંચલન પ્લેટોનો બનેલો છે, જેને મૃદાવર્ણીય પ્લેટ કહે છે, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જે પ્રશ્નનો જવાબ છે લિથોસ્ફેરિક પ્લેટના નામથી ઓળખવામાં આવે છે. 19 નંબરનો પ્રશ્ન, પૃથ્વી પર કેટલીક મૃદાવર્ણીય પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, તેને શું કહે છે? જેનો જવાબ છે અપસારી પ્લેટ કહે છે. 20 નંબરનો પ્રશ્ન, ભારતમાં આવેલું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન કેટલું છે? જેની ઊંચાઈ કેટલા મીટર છે? જેનો જવાબ છે 8611 મીટર. 21 નંબરનો પ્રશ્ન, માઉન્ટ આબુ એ પ્રખ્યાત ગિરિમથક છે, તેનું સર્વોચ્ચ શિખર ગુરુ શિખર છે, તેની ઊંચાઈ કેટલા મીટર છે? જવાબ છે 1722 મીટર. 22 નંબરનો પ્રશ્ન, જ્યારે નદી પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે
ત્યારે તે તીવ્ર ઘસારણ કરે છે અને તેની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ લાવે છે. તેને પરિવહનની કઈ અવસ્થા કહે છે? જવાબ છે ઉપરવાસ કહે છે. 23 નંબરનો પ્રશ્ન, સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલા કયા સરોવરની નજીક છે? જવાબ છે માન સરોવર. 24 નંબરનો પ્રશ્ન, ઓએનજીસી તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા કોણ આપે છે? જવાબ છે પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા સેવા આપે છે. 25 નંબરનો પ્રશ્ન, પૃથ્વી પરની સૌથી ઊંડી સોનાની ખાણ ક્યાં આવેલી છે? દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. 26 નંબરનો પ્રશ્ન, જ્વાળામુખીની રાખ, વરાળ, વાયુઓ અને ખડક ટુકડાઓ આકાશમાં ઊંચે ઉછળે છે તેને શું કહે છે? જવાબ છે ટેફડા કહે છે. 27 નંબરનો પ્રશ્ન, જ્વાળામુખીનું મુખ જ્યારે વિસ્ફોટથી પહોળું બને છે ત્યારે તે ઘરની આકારનું દેખાય છે તેને શું કહે છે? ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. 28 નંબરનો પ્રશ્ન, ભારતમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ કયા પ્રકારનો જ્વાળામુખી છે? જેનો જવાબ છે સક્રિય જ્વાળામુખી. 29 નંબરનો પ્રશ્ન, ગુજરાતના પાવાગઢ અને ગિરનાર કયા પ્રકારના જ્વાળામુખીના ઉદાહરણ છે? જવાબ છે મૃત જ્વાળામુખીના ઉદાહરણ છે. 30 નંબરનો પ્રશ્ન, મહાદ્વીપીય પ્રવાહન સિદ્ધાંત કયા હવામાન શાસ્ત્રીએ રજૂ કર્યો હતો? જવાબ છે આલ્ફ્રેડ વેગનરે રજૂ કર્યો હતો. 31 નંબરનો પ્રશ્ન, હિમ નદીઓ દ્વારા અવસાદી ખડકોને શું કહે છે? ટીલાઇટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ઉપયોગી થતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 32 નંબરનો પ્રશ્ન, જ્યારે બે ભૂતક્તિઓ એકબીજાથી નજીક આવે છે અને અથડાય છે તેને અભિસારી સીમા કહે છે. આ ક્રિયાથી શાનું નિર્માણ થાય છે? જવાબ છે ગેડ પર્વતોનું નિર્માણ થાય છે. 33 નંબરનો પ્રશ્ન, પૃથ્વીના પેટાળમાં રહેલા અત્યંત ગરમ પ્રવાહી મેગ્માના ઠરવાથી કયા પ્રકારના ખડકો રચાય છે? જેનો જવાબ છે આગ્નેય ખડકો રચાય છે. 34 નંબરનો પ્રશ્ન, પૃથ્વીની સપાટી પર આવેલા સેન્દ્રિય અને અસેન્દ્રિય દ્રવ્યોના પાતળા સ્તરને શું કહે છે? જવાબ છે જમીન કહે છે. 35 નંબરનો પ્રશ્ન, પૃથ્વીના ભૂમિભાગનો લગભગ કેટલા ટકા વિસ્તાર પર્વતોથી રોકાયેલો છે? 26% વિસ્તાર પર્વતોથી રોકાયેલો છે. 36 નંબરનો પ્રશ્ન, સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર ઊંચાઈ ધરાવતા અને જેનો ઉપરનો ભાગ સપાટ અને પહોળો હોય તેવા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે ટેબલ લેન્ડના નામથી ઓળખવામાં આવે છે. 37 નંબરનો પ્રશ્ન, પૃથ્વી સપાટીનો લગભગ કેટલા ટકા વિસ્તાર ઉચ્ચ પ્રદેશો રોકે છે? જેનો જવાબ છે 33%. 38 નંબરનો પ્રશ્ન, પવન દ્વારા રેતીના કણોના નિક્ષેપણથી બનતા મેદાનોને શું કહે છે? જવાબ છે લોએસનું મેદાન કહે છે. 39 નંબરનો પ્રશ્ન, પવનના માર્ગમાં આવતા અવરોધના કારણે રેતી જમા થાય છે અને અર્ધચંદ્રાકાર ઢૂવા બને છે તેને શું કહે છે? જવાબ છે બારખન કહે છે. 40 નંબરનો પ્રશ્ન, આકાશમાંથી પૃથ્વી તરફ આવતી ઉલ્કાઓ કયા આવરણમાં સળગીને નાશ પામે છે? જવાબ છે મધ્ય આવરણમાં. 41 નંબરનો પ્રશ્ન, કયા આવરણમાં મેરુ જ્યોતિ કે અરોરા જેવી ઘટનાઓ જોવા મળે છે? જવાબ છે ઉષ્મા આવરણમાં. 42 નંબરનો પ્રશ્ન, પૃથ્વીને સૂર્યમાંથી ગરમી કે ઉષ્મા ઉર્જા મળે છે તેને શું કહે છે? જવાબ છે સૂર્યઘાત કહે છે. 43 નંબરનો પ્રશ્ન, વાતાવરણમાં રહેલી ઉષ્માની તીવ્રતાના માપને શું કહે છે? તાપમાન કહે છે. 44 નંબરનો પ્રશ્ન, સમુદ્ર સપાટી પર સરેરાશ હવાનું દબાણ કેટલું છે? જવાબ છે 1013.2 મિલીબાર. 45 નંબરનો પ્રશ્ન, પૃથ્વીના ધરીભ્રમણના કારણે પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી બાજુ અને દક્ષિણ ગોળાર્ધમાં પોતાની ડાબી બાજુ ફંટાય છે. આ નિયમને શું કહે છે? જવાબ છે ફેરરનો નિયમ કહે છે. 46 નંબરનો પ્રશ્ન,
પાણીનું વરાળમાં રૂપાંતરિત થવાની ક્રિયાને શું કહે છે? જવાબ છે બાષ્પીભવન કહે છે. 47 નંબરનો પ્રશ્ન, વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? જવાબ છે 0 થી 4% રહેલું છે. 48 નંબરનો પ્રશ્ન, નિરપેક્ષ ભેજને સામાન્ય રીતે શામાં માપવામાં આવે છે? જવાબ છે ગ્રામ કે પ્રતિ ઘન મીટરમાં માપવામાં આવે છે. 49 નંબરનો પ્રશ્ન, પેસિફિક મહાસાગરમાં આવેલી વિશ્વની સૌથી ઊંડી સામુદ્રિક ખાઈનું નામ શું છે? જવાબ છે મારિયાના ટ્રેન્ચ. 50 નંબરનો પ્રશ્ન, ભારતીય રેલમાર્ગ તંત્ર વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? જવાબ છે બીજું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, તૈયારી પર ફોકસ રાખજો. જય હિન્દ, વંદે માતરમ.